જીતુભાઈ વાઘાણીના પિતાશ્રી સ્વર્ગસ્થ સૌજીભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો. પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના સ્વર્ગસ્થ પિતાશ્રી સૌજીભાઈ કરશનભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં તમામ રોગના તબીબો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ લાભ લીધો હતો. गिरीशભાઈ એક અગત્યની સૂચના કેમ્પમાં ઉપસ્થિત માનનીય શ્રી કૌશિકભાઈ, સેજલબેન, ગૌતમભાઈ, માનનીય મેયરશ્રી, બંને પ્રમુખશ્રીઓ, સૌ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો અને સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, મારા પિતાજીની સમગ્ર જીવન યાત્રા એ સેવાકીય કાર્યો કરતા કરતા એમનું સમગ્ર જીવન જ્યારે ખર્ચ્યું છે ત્યારે એમની સેવા ભાવનાને આગળ વધારતા અમે બંને ભાઈઓ અને જીતુભાઈ ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં એ તબીબી સહાય, તબીબી સેવાઓ આપવા માટે એ જ્યારે પેટ લઈને આગળ રહ્યા છે અને આપ સૌનો જ્યારે સાથ સહકાર, પ્રેમ અને હું મળી રહી છું ત્યારે વાઘાણી પરિવાર વતી આપ સૌને આવકારું છું અને ઋણ સ્વીકાર પણ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. મારા સ્વર્ગસ્થ પિતા શ્રી સૌજીભાઈ વાઘાણીની પુણ્યતિથિ નિમિત્તે 12મો મેડિકલ કેમ્પ મારા મત વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય બનાવ્યા પછી, ચાહે મારી જન્મદિવસ હોય, મારા પિતાશ્રીની પુણ્યતિથિ હોય, આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય, દરેક વોર્ડમાં પછાત અને ગરીબ વર્ગના લોકો, મજદૂર લોકો રહે છે. એમાં મેડિકલ કેમ્પ કરીને સંપૂર્ણ સુવિધા અને કાંઈ મોટો રોગ નીકળે તો ઓપરેશન સુધીની વ્યવસ્થાઓ, દવાઓ સુધીની વ્યવસ્થા એ અમારા પરિવાર દ્વારા, પ્રતિનિધિ તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અમારી ટીમ દ્વારા આ વ્યવસ્થાઓ થઈ રહી છે. આજે આ કેમ્પમાં પ્રભારી મંત્રી કૌશિકભાઈ, ધારાસભ્ય રાજુલાના હીરાભાઈ, સેજલબેન, ગૌતમભાઈ તળાજાના ધારાસભ્ય પરસોત્તમભાઈનો દીકરો ભાઈ દિવેશભાઈ, માનનીય મેયરશ્રી, શહેર અને જિલ્લાના પ્રમુખશ્રીના આગેવાનો, પ્રતિષ્ઠિત સૌ વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અમારા કામને પ્રોત્સાહિત કરવા માટે સૌનો આભાર માનું છું. અને મારા પિતાશ્રીને આ પુણ્યતિથિ એ લોકોના સેવામાં ઉપયોગી થઈ શકે. નરેન્દ્રભાઈનો જન્મદિવસ એ લોકસેવામાં ઉપયોગી થઈ શકે. દરેક વોર્ડમાં સરકારી સ્કૂલના
જે દીકરા છે એમના વાલી છે એમના માટે મેડિકલ કેમ્પનું આયોજન ખાસ કરીને કરતા હોય છે. આજે અહીંયા કાંગસિયા વિસ્તાર છે, બક્ષીપંથ ને કોળી સમાજનો મજદૂર વિસ્તાર છે, રામાપીર મંડપ ભૂસર સાથે કાર્યક્રમ રાખ્યો છે. આપ જોઈ રહ્યા છો કે લગભગ 1000થી 1500 લોકો આ કેમ્પમાં સમગ્ર કેમ્પ પૂરો થાય ત્યાં સુધી લાભ લેતા હોય છે. અને મને આનંદ છે કે એમના જીવનમાં તંદુરસ્તી આપીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરીવાર એને ન આવવું પડે એવી તંદુરસ્તી આજે અહીંયા રોગ નિદાન કરીને દવાઓ લઈને જાય અને રામાપીરની ભગવાનની કૃપા વરસે. થેન્ક યુ.